गुड मॉर्निंग विद्यार्थी मित्रों, वेलकम टू साकार ग्रुप ट्यूशन ऑनलाइन વિડિયો બેચ। વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે લાસ્ટ ટાઈમ આપણે આંકડાશાસ્ત્રનું પહેલું ચેપ્ટર કે જેનું નામ હતું માહિતીનું એકત્રીકરણ એ ઓલરેડી સ્ટાર્ટ કર્યું, જેમાં મેં તમને લોકોને ફર્સ્ટ ટાઈમ એ મુદ્દો સમજાવ્યો હતો કે આપણે આ ચેપ્ટર આખું થિયરી બેઝ ચાર અલગ અલગ ભાગોમાં ભણવાનું છે, જેમાંના પ્રથમ ત્રણ તબક્કા અત્યાર સુધી આપણે પૂર્ણ કર્યા। આજે હવે આ ચેપ્ટરમાં અંતિમ તબક્કા તરફ આગળ વધીશું, પરંતુ મિત્રો આગળ વધીએ એ પહેલા આગળનું બેકગ્રાઉન્ડ એક વખત શોર્ટકટની અંદર હું રિપીટ કરાવું તો ફર્સ્ટ બ્લોકની અંદર આપણે સૌથી પહેલા માહિતીના એકત્રીકરણનો અર્થ ભણ્યા હતા, જેમાં મેં તમને એવું સમજાવ્યું હતું મિત્રો કે જ્યારે કોઈ વ્યક્તિ અમુક પ્રકારની બાબતથી તદ્દન અજાણ કે અપરિચિત હોય ત્યારે એ બાબતને જાણવા માટે એ વ્યક્તિ દ્વારા કેટલીક માહિતી મેળવવામાં આવે છે। પૂછપરછના માધ્યમથી આપણે જે માહિતી મેળવીએ છીએ ને તેને આંકડાશાસ્ત્રની ભાષામાં માહિતીનું એકત્રીકરણ આવા નામે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે માહિતીના બે મહત્વના પ્રકારોનો ખ્યાલ મેળવ્યો હતો। એમાં પહેલો પ્રકાર હતો સંખ્યાત્મક માહિતી અને બીજો પ્રકાર હતો ગુણાત્મક માહિતી। સૌથી પહેલા સંખ્યાત્મક માહિતીનો ખ્યાલ ફરીથી એક વખત રિપીટ કરાવી દઉં મિત્રો, જે શબ્દ છે એ જ પ્રમાણેની એની વ્યાખ્યા છે। સંખ્યાત્મક એટલે સંખ્યા કે આંકડા, જે માહિતીને સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકાતી હોય અથવા દર્શાવી શકાતી હોય તેવી તમામ માહિતીઓને સંખ્યાત્મક માહિતીના નામે ઓળખવામાં આવે છે। પછી આપણે એના એક્ઝામ્પલ્સ જોયા હતા। દાખલા તરીકે કોઈ વ્યક્તિની ઉંમર હોય, ઊંચાઈ હોય, વજન હોય, કોઈ વ્યક્તિના ઘરના એટલે કે પરિવારજનોના સભ્યોની સંખ્યા, આ બધું સ્વરૂપ આંકડા કે સંખ્યાની અંદર રજૂ કરી શકાય। એટલે આવા ઉદાહરણો સંખ્યાત્મક માહિતીને લગતા ઉદાહરણ થયા કરે। પરંતુ મિત્રો અમુક પ્રકારની માહિતી એવી પણ હોય છે કે જેને આપણે આંકડા કે સંખ્યાની અંદર દર્શાવી શકાતા નથી। તો આવી જે પણ માહિતી કે જેને ક્યારેય આંકડા કે સંખ્યાની અંદર રજૂ ન કરી શકાતી હોય તેને ગુણાત્મક સ્વરૂપની માહિતીના નામે ઓળખવામાં આવે છે। વાસ્તવમાં દરેક પ્રકારની વ્યક્તિમાં રહેલા જે નાના મોટા આંતરિક જે ગુણો છે ને એ તમામે તમામ એના ગુણોને આ ગુણાત્મક સ્વરૂપની માહિતીના ઉદાહરણ તરીકે લઈ શકાય। દાખલા તરીકે માનવીનો સ્વભાવ, તો મિત્રો તમે પ્રેક્ટિકલી લેંગ્વેજની અંદર જોયું હશે કે સ્વભાવ સારો કે ખરાબ એ રીતે એક્સપ્લેન થાય છે, એને ક્યારેય આંકડામાં માપી શકાતો નથી। એ જ રીતે વ્યક્તિમાં રહેલી આવડત, ચતુરાઈ, ઇન્ટેલિજન્સી ઓફ અ પર્સન, પ્રામાણિકતા, આપણી અંદર રહેલો આપણો ઉત્સાહ, સુખ, દુઃખ, બાળકોને માતા પિતા દ્વારા જે પ્રેમ એટલે કે જે વાત્સલ્ય આપવામાં આવે છે, વાત્સલ્ય, લાગણી, આ બધા સ્વરૂપ ક્યારેય આંકડા કે સંખ્યામાં રજૂ કરી શકાતા નથી। પરિણામે આ તમામ સ્વરૂપને ગુણાત્મક સ્વરૂપની માહિતીના નામે ઓળખવામાં આવે છે। મિત્રો આ રીતે બંને પ્રકારો પૂર્ણ કર્યા પછી થર્ડ સ્લોટની અંદર આપણે માહિતી મેળવાયેલી એના પણ વિવિધ બે પ્રકારના સ્વરૂપોનો ખ્યાલ મેળવ્યો હતો કે આપણે જે માહિતી પ્રાપ્ત કરીએ છીએ એના બે માધ્યમો રહેલા છે, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી। ચલો ફરીથી એક વખત બંનેનો અર્થ ક્લિયર કરી નાખીએ તો લાસ્ટ ટાઈમ આપણે સમજાવ્યું જે માહિતી આપણને સૌ પ્રથમ વખત જ મળતી હોય અથવા સીધી મળતી હોય, તમારી સમક્ષ કોઈ ઘટના બને છે અને એ ઘટનાના માધ્યમ દ્વારા તમે એને લાઈવ વોચ કરીને માહિતી મેળવો છો તો એને કહેવાય માહિતી સૌ પ્રથમ વખત જ મળી। તો આ રીતે મળતી માહિતીને પ્રાથમિક માહિતીના નામે ઓળખવામાં આવે છે, જેને સમજવા માટે મેં તમને લોકોને પેલા અકસ્માતનું ઉદાહરણ ક્લિયર કરાવી દીધેલું। પરંતુ મિત્રો યાદ રાખજો, અમુક પ્રકારની માહિતી એવી હોય છે કે જે આપણને સીધી નથી મળતી, એ માહિતી બીજી કોઈ વ્યક્તિ, અન્ય કોઈ સંસ્થા કે કોઈ માધ્યમ દ્વારા પહેલા મેળવવામાં આવે અને ત્યાર પછી એમની પાસેથી આપણને એ માહિતી પ્રાપ્ત થાય। તો આ રીતે બીજી કોઈ વ્યક્તિ, માધ્યમ કે સંસ્થા દ્વારા જે માહિતી આપણને મળે તેને કહેવાય છે ગૌણ પ્રકારની માહિતી। બસ તો અત્યાર સુધી પ્રકરણ નંબર 1 માં આપણે આ ત્રણ પ્રકારના મુદ્દાઓનો ખ્યાલ મેળવ્યો, જેનું
ફરીથી એક વખત સમરાઇઝેશન મેં આજના આ વિડિયો લેક્ચરની અંદર આપને કરી બતાવ્યું. હવે આજથી આપણે આ ચેપ્ટરનો સૌથી અગત્યનો મહત્વનો મુદ્દો સ્ટાર્ટ કરીશું, જેમાં આજે આપણે આ પ્રાથમિક માહિતી મેળવવા માટેની વિવિધ પદ્ધતિઓનો ખ્યાલ મેળવવાનો છે. પરંતુ એ પદ્ધતિનો ખ્યાલ મેળવીએ એ પહેલા ફરીથી એક વખત આનો અર્થ ક્લિયર કરાવી દઉં. તો મિત્રો જસ્ટ મેં જે હમણાં સમજાવ્યું કે જે માહિતી આપણને સૌપ્રથમ વખત મળતી હોય અથવા તો સીધી મળતી હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતીના નામે ઓળખવામાં આવે છે. પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે કોઈ માહિતી મેળવવી હોય ને મિત્રો, તો એ માહિતી મેળવવા માટે વિવિધ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે. દોસ્તો, એમાં આ પ્રાથમિક માહિતી મેળવવા માટે આપણી પાસે કુલ 3 અલગ અલગ રીતો રહેલી છે. એક માર્કના શોર્ટ ક્વેશ્ચન ની અંદર પૂછાય છે, પ્રાથમિક માહિતી મેળવવા માટેની રીતો જણાવો. તો પહેલા લખવાનું, પ્રાથમિક માહિતી મેળવવા માટેની મુખ્ય 3 રીતો છે અને એના નામ આ રીતે યાદ રાખવાના. આમાં પહેલી તમારે ભણવાની આવશે છે પ્રત્યક્ષ તપાસની રીત. બીજા નંબરની અંદર તમારે ભણવાની આવશે, એનું નામ છે પરોક્ષ તપાસની રીત. અને ત્રીજા નંબરના ક્રમની અંદર તમારે ભણવાની આવશે, એનું નામ છે પ્રશ્નાવલી રીત. ફરીથી પહેલી પદ્ધતિ ભણીશું, એનું નામ છે પ્રત્યક્ષ તપાસની રીત. બીજા નંબરની પદ્ધતિ જે ભણીશું એનું નામ છે પરોક્ષ તપાસ. અને છેલ્લે ભણવાની આવશે પ્રશ્નાવલી. હવે 3 પદ્ધતિઓને તબક્કાવાર ભણવાની હોવાથી અત્યારે આપણે પ્રાથમિક માહિતી મેળવવા માટેની પહેલી મહત્વની પદ્ધતિ ભણીશું, જેનું નામ છે પ્રત્યક્ષ તપાસ. પ્રત્યક્ષ એટલે રૂબરૂ. જે વ્યક્તિને માહિતીની જરૂર હોય, જો તે વ્યક્તિ પોતે રૂબરૂમાં તપાસ કરવાની જગ્યાએ જાય, એને કહેવાય તપાસનું કાર્યક્ષેત્ર, ઘટના સ્થળ. એટલે વ્યાખ્યામાં તમે તપાસનું કાર્યક્ષેત્ર યા ઘટના સ્થળનો પણ ઉપયોગ કરી શકો છો. ફરીથી રિપીટ કરી દઉં, જે વ્યક્તિને માહિતીની જરૂર હોય તે વ્યક્તિ પોતે ઘટના સ્થળે જાય, તપાસ કાર્યને અનુરૂપ પ્રશ્નો પૂછે અને એ પ્રશ્નોના માધ્યમ દ્વારા એ પોતે જઈને માહિતી મેળવે, ત્યારે એ રીતે થયેલી તપાસને પ્રત્યક્ષ તપાસના નામે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે, જો કોઈ ચોક્કસ બાબત અંગેની જાણકારી તમારે પોતે મેળવવી છે, તમને ખુદને માહિતીની જરૂર છે, તો મિત્રો તમે પોતે ત્યાં જઈને માહિતી મેળવો, તો આ રીતે જે તપાસ કરો છો ને એ બને છે પ્રત્યક્ષ તપાસ. હવે હું તમને એક એવું એક્ઝામ્પલ આપીને સમજાવીશ કે જેમાં આપણને પોતાને જ માહિતીની જરૂર હશે, એટલે આપણે ઘટના સ્થળે પોતે જ જઈશું અને કઈ રીતે તપાસ કરીને માહિતી મેળવીશું એનો ખ્યાલ પડશે. તો મિત્રો, લાસ્ટ ટાઈમ તમને યાદ હશે કે આપણે જ્યારે આંકડા શાસ્ત્રના વિષય પરિચયમાં એના ઉદ્ભવ અને વિકાસનો ખ્યાલ મેળવ્યો હતો, ત્યારે પોઈન્ટ મેં તમને નોટિસ કરાવ્યો કે આ આંકડા શાસ્ત્ર વિષય આપણા દેશની અંદર ઈસવીસન 1931 ની સાલની અંદર લાવવામાં આવ્યો. પછી મેં તમને એ પણ સમજાવ્યું કે એને ભારતમાં વિકસિત કરવાનું એટલે ડેવલપ કરવાનું કાર્ય એક મહાન પ્રોફેસર હતા, એનું નામ હતું પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ. આપણે શોર્ટ ફોર્મમાં એને ઓળખીશું પીસી મહાલનોબિસ. એમણે કર્યું હતું. જો કે આપણા દેશની અંદર આ વિષયને ડેવલપ કરવા માટે એમણે જે મહત્વનું કામ કર્યું, એમાં 1931 ની સાલમાં કોલકાતા શહેરની અંદર એક સંસ્થાની સ્થાપના કરી હતી. તમને નામ યાદ હશે, ISI, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની એમણે સ્થાપના કરી, જેના માધ્યમથી સમગ્ર દેશની અંદર આંકડાશાસ્ત્રના વિષયને ડેવલપ કરવા માટેનું શ્રેય એમને મળ્યું. પછી મેં તમને સમજાવ્યું કે આજે પ્રોફેસર તો હયાત નથી, પણ એમણે સ્થાપેલી આ સંસ્થા આજની તારીખની અંદર પણ કામગીરી કરે છે. સંસ્થા તો હયાત છે. ચલો માની લો કે મને ને તમને એ સંસ્થા જોવાની ઈચ્છા થઈ ગઈ. હવે જરા ધ્યાનથી સમજજો. આપણે ગુજરાતના એક મોટા શહેર અમદાવાદમાં સ્થાયી છીએ. સંસ્થા અમદાવાદમાં નથી મિત્રો, સમજવાનો પ્રયત્ન કરો. એ પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતા શહેરમાં આવેલી છે. સો રિમેમ્બર, જો એની મુલાકાત લેવી હોય તો પોઈન્ટ નંબર 1, અમદાવાદથી કોલકાતા સુધીની પહેલા તો સફર એટલે કે મુસાફરી કરવી પડશે. હવે આ એટલું મોટું ડિસ્ટન્સ છે, એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જવાનું છે,
એક પટ્ટામાંથી બીજા પટ્ટામાં જવાનું છે. જો તમે નકશામાં જુઓ તો તમને ખ્યાલ હશે કે આપણું ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ તબક્કામાં છે અને જે હું પશ્ચિમ બંગાળની વાત કરું છું, ધેટ મીન્સ કે કોલકાતા શહેર જે પ્રોપર જવાનું છે એ ભારતના નકશાના પૂર્વાર્ધની અંદર છે. તો લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડ સુધીની મુસાફરી કરવાની છે, લોંગ ડિસ્ટન્સ છે. હવે આ મુસાફરી પગપાળા તો થશે, સાયકલનો પ્રવાસ તો કરાશે નહીં. બાકી સાયકલનો તો હતો નહીં, આપણો કોઈ હતો નહીં, એ યાદ રાખજો. ઓકે, તો એના માટે આપણે કોઈ બીજા માધ્યમનો ઉપયોગ કરીશું. એટલે એ વખતે આપણે કીધું કે આ એક જગ્યાએથી બીજી જગ્યાએ લોંગેસ્ટ પ્રકારની મુસાફરી કરવી હોય તો આપણા દેશની અંદર એક વેલ સેટલ્ડ સાધન છે મુસાફરી કરવા માટે, એ છે ભારતીય રેલવે, જે અલગ અલગ પ્રાંતોમાં અને અલગ અલગ રાજ્યોની અંદર આપણને મુસાફરીની બેસ્ટ સુવિધા પૂરી પાડે છે. તો ચલો, વિકલ્પ તો આપણે ફાઇનલાઇઝેશન કરાવી નાખ્યો કે હવે અહીંથી કોલકાતા બાય ટ્રેન જવાનું છે. પ્રોબ્લેમ એ છે મિત્રો કે આપણને કલકત્તા કઈ ટ્રેન જાય છે એની કોઈ માહિતી નથી. કયા સમયે ઉપડશે, ક્યારે કલકત્તા પહોંચાડશે, એ બાબત અંગેની આપણી પાસે કોઈ માહિતી નથી. ધેટ મીન્સ હું અને તમે કલકત્તા જવા અંગેની બાબતથી તદ્દન અજાણ છીએ. એટલે આપણે સૌથી પહેલા એ બાબત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવી પડશે. હવે તમે જાણો છો રેલવેને લગતી કોઈ પણ પ્રકારની માહિતી તમને ક્યાંથી મળી શકશે? કદાચ કોઈ એવું વિચારશે નેટ પરથી, તો મિત્રો તમારા નોલેજ માટે કહી દઉં, નેટ પરથી તમને પૂરેપૂરી ઇન્ફોર્મેશન મળવાની નથી. એટલે જો તમારે સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો રેલવે સ્ટેશન કમ્પલસરી જવું પડે. ત્યાં ઇન્ક્વાયરી વિન્ડો એટલે કે પૂછપરછની જગ્યા હોય, ત્યાં જઈને તમે સંપૂર્ણ પૂછપરછ કરો ત્યારે તમને કલકત્તા કઈ રીતે જવાનું છે, ક્યારે પહોંચવાનું છે એનો ખ્યાલ પડશે. બસ હવે સમજવાનો પ્રયત્ન કરો. આપણી પાસે કલકત્તા જવા અંગેની કોઈ માહિતી નથી, એટલે આપણે એ માહિતીને મેળવવા માટે રેલવે સ્ટેશન જઈશું. તો સમજવાનો પ્રયત્ન કરો. તમે પોતે માહિતીથી અજાણ છો, એ જાણવા માટે થઈને તમે પોતે રેલવે સ્ટેશન ગયા એટલે થયું ને, જે વ્યક્તિને માહિતીની જરૂર હોય તે પોતે ઘટના સ્થળે, રેલવે સ્ટેશન એટલે ચોક્કસ જગ્યા છે જ્યાંથી તમને માહિતી મેળવવાની છે, એ ઘટના સ્થળ છે. તમે પોતે રૂબરૂમાં ત્યાં જઈને તપાસ કરો તો એના દ્વારા જે તમને માહિતી મળે કલકત્તા જવાની, એને કહેવાય પ્રત્યક્ષ તપાસની રીત. તો જો એની વ્યાખ્યા યાદ રાખવી હોય તો છેલ્લી વખત ફરીથી તમને લોકોને નોટિસ કરાવી દઉં. જે વ્યક્તિને માહિતીની જરૂર છે એ વ્યક્તિ પોતે ઘટના સ્થળે, તપાસના કાર્ય સ્થળે જઈ પૂછપરછ કરે, તપાસ કરે અને એના માધ્યમથી એ માહિતી મેળવે તો આ રીતે થયેલી તપાસને પ્રત્યક્ષ તપાસના નામે ઓળખવામાં આવે છે. સેકન્ડ નંબરનો પોઈન્ટ છે મિત્રો, એક બીજી બાબત મહત્વની ખાસ યાદ રાખજો કે આ પ્રકારની તપાસ બેસ્ટ વિકલ્પ ત્યારે જ બને જ્યારે તપાસ કરવાનું સ્થળ એ નજીકના વિસ્તારની અંદર ફેલાયેલું હોય. આ ખાસ યાદ રાખજો. પ્રત્યક્ષ તપાસ એવા જ સંજોગોની અંદર ઉપયોગી બનતી હોય છે કે જ્યાં જઈને તમારે તપાસ કરવાની છે એ તમારા વિસ્તારથી નજીકના વિસ્તારની અંદર આવેલું હોય. હવે આપણને ખબર છે કે આપણે અમદાવાદમાં રહીએ છીએ અને આપણા અમદાવાદના શહેરની અંદર જ રેલવે સ્ટેશન આવેલું છે. તો એક જ લોકેશનની અંદર એ જગ્યા છે તો તમે ત્યાં જઈને રૂબરૂમાં તપાસ કરી શકો. એટલે પ્રત્યક્ષ તપાસની પદ્ધતિનો આગ્રહ એવા સંજોગોમાં રાખી શકાય કે જ્યાં તપાસ કરવા માટેનું સ્થળ નજીકના વિસ્તારની અંદર ફેલાયેલું હોય. બીજું, તમે આજે કોઈ પણ પ્રકારની તપાસ કરો છો એની અંદર એક ફાયદો પણ હોય છે અને નુકસાન પણ હોય છે. ચલો, તમને હું સૌથી પહેલા પ્રત્યક્ષ તપાસ કરવાથી કયા પ્રકારનો ફાયદો થાય એ સમજાવી દઉં, પછી એના નુકસાનની વાત કરીશ. હવે આ પદ્ધતિમાં એક ફાયદો એ છે કે તપાસ કરવા માટે વ્યક્તિ પોતે રૂબરૂમાં જાય છે. પરિણામ એ આવશે કે એ જે રૂબરૂમાં જઈને તપાસ કરશે એટલે એને જે માહિતી મળશે ને મિત્રો, એ 100% સંપૂર્ણ અને સાચી મળશે. કારણ કે તમારા દિમાગમાં જે પણ ક્વેશ્ચન છે બધા તમે પૂછશો. સૌથી પહેલો પ્રશ્ન તો આપણે એ કરીશું કે કલકત્તા જવા માટે કઈ ટ્રેનની સુવિધા છે. એટલે સામેવાળી વ્યક્તિ XYZ આપણને કોઈ ટ્રેનનું નામ આપશે, ધેટ મીન્સ આપણને ટ્રેન ખબર પડશે. પાછું આપણે એ પણ પૂછીશું આ સિવાય બીજી કોઈ ટ્રેન ખરી? તો એવો જો વિકલ્પ હશે તો આપણને કહેશે આટલી ટ્રેનો છે, ધેટ મીન્સ એના દ્વારા આપણને ટ્રેનના નામ મળશે. પછી સમયપત્રક,
તો એ તમને સમયનો પણ ખ્યાલ આપશે કે તમને કઈ ટ્રેન કેટલા વાગે જાય છે, કેટલો એનો સમય છે વગેરે માહિતી મળશે. શું એના રૂટ છે એને લગતી માહિતી મળશે. કે કહેવાનો ઇન્ટેન્સ મારો એવો હતો કે આપણે પોતે જઈને તપાસ કરતા હોઈએ એટલે તપાસમાં કોઈ પણ પ્રકારની કચાસ રહેતી જ નથી. સંપૂર્ણ તપાસ અને 100% સાચી માહિતી આપણને મળતી હોય છે, અધૂરું નહીં. સંપૂર્ણ માહિતી મેળવીને આપણે આવીશું. બટ પ્રોબ્લેમ એ છે કે મિત્રો, તપાસ કરવા માટે મારે ને તમારે ઘટના સ્થળ સુધી જવું તો પડશે. હવે અહીંથી કાળુપુરનું રેલવે સ્ટેશન આમ જોવા જઈએ તો એક જ લોકેશન છે, વિસ્તાર તો નજીકનો કહેવાય, પણ એટલું બી ડિસ્ટન્સ નથી કે અહીંથી કાળુપુર હું તમે પગપાળા જઈ શકીએ. એના માટે પણ કોઈ વાહનનો તો ઉપયોગ કરવો પડશે. એ જે વાહનમાં તમે જશો એ મફતમાં મુસાફરી તો થવાની નથી. ચલો, તમે પોતાનું વ્હીકલ લઈને ગયા તો ત્યાંથી જવાનું આવવાનું પેટ્રોલનો ખર્ચ તો થશે ને. બીજું, પ્રાઇવેટ વાહનની અંદર તમે જાઓ છો, રિક્ષામાં જાઓ છો, બસમાં જાઓ છો, તો એના માટે પણ મુસાફરીનો ટિકિટનો દર તો તમારે આવવાનું જવાનું બંને તરફી ચૂકવવું પડશે. એક મહત્વની વાત એવું તો છે કે આ દુનિયાની અંદર આપણે એકલા જેવા હોઈશું જેને ઇન્ક્વાયરીની જરૂર હશે. રેલવે સ્ટેશનની મુલાકાત કોઈ વખત લેજો, ઇન્ક્વાયરી વિન્ડો ઉપર જજો એટલે તમને ખબર પડશે. ત્યાં આપણા જેવા અસંખ્ય પ્રકારના લોકો એવા હોય છે કે જેને પૂછપરછ કરવી હોય એટલે લોકો લાઈન લગાવીને ઊભા હોય છે. હવે માની લો કે જે તબક્કે તમે ને હું ત્યાં તપાસ કરવા માટે ગયા, ઇન્ક્વાયરી વિન્ડો પર લાઈન છે, ગણ્યા પછી ખબર પડી કે આપણો 25મો નંબર છે, આપણો 25મો નંબર છે, તો શું 2 મિનિટમાં તરત તમારો વારો આવવાનો છે? ના. આગળના 24 જ્યાં સુધી તપાસ કરીને નીકળશે નહીં ત્યાં સુધી 25મો નંબર તમારો આવવાનો નથી. વેઇટ એન્ડ વોચ, રાહ જુઓ અને ત્યાં થોભા રહો, એ રીતે અપનાવવી પડશે. હવે એમાં 15 મિનિટ બી બગડે, 20 મિનિટ પણ બગડે, અડધો કલાક પણ બગડે અને તપાસ કાર્ય લાંબુ ચાલે તો મે બી પોસિબલ કલાક પણ તમારે ત્યાં ઊભું રહેવું પડે અને સમયનો પણ બગાડ થવાનો. બસ આ એક માઇનસ પોઈન્ટ કહેવાય કે આ પ્રકારની તપાસ વ્યક્તિએ રૂબરૂમાં જવું પડતું હોવાને કારણે એને સમયનો પણ બગાડ કરવો પડે છે અને બીજું એ નાણાંનો પણ બગાડ થાય છે. તો આ 4 મુદ્દા તમારે પ્રત્યક્ષ તપાસ માટે ધ્યાનમાં રાખવાના છે. ચલો, ફરીથી શોર્ટકટની અંદર 4 મુદ્દા એક વખત રિવાઇઝ કરાવી આપું. જે વ્યક્તિને માહિતીની જરૂર છે તે વ્યક્તિ પોતે ઘટના સ્થળે જઈ તપાસ કાર્યને અનુરૂપ પ્રશ્નો પૂછીને માહિતી પ્રાપ્ત કરે. તો આ રીતે કરેલી તપાસ આપણા માટે બને છે પ્રત્યક્ષ તપાસ. સેકન્ડ નંબરનો પોઈન્ટ, આ પ્રકારની તપાસનો ઉપયોગ માત્ર એવા સંજોગોની અંદર બેસ્ટ વિકલ્પ તરીકે લાગુ પડે કે જ્યાં તપાસ કરવાનું કાર્યક્ષેત્ર આપણા વિસ્તારની અંદર હોય, નજીકના વિસ્તારની અંદર ફેલાયેલું હોય, ત્યારે પ્રત્યક્ષ તપાસ એકમાત્ર બેસ્ટ વિકલ્પ બને છે. થર્ડ નંબરનો પોઈન્ટ, આ પ્રકારની તપાસમાં વ્યક્તિ પોતે જ માહિતી મેળવવા જતો હોવાને કારણે અને જે પણ માહિતી મળે છે એ 100% સંપૂર્ણ અને સાચી મળતી હોય છે. અધૂરી માહિતીને કોઈ પણ પ્રકારનો અવકાશ રહેતો નથી. અને 4 નંબરનો મુદ્દો એ કે તપાસ કરવા માટે આપણે રૂબરૂમાં જવું પડતું હોવાને કારણે સમય અને નાણાં બંનેનો બગાડ થાય છે. બસ આ 4 પ્રકારના મુદ્દા તમારે રીત નંબર 1 એટલે કે પ્રત્યક્ષ તપાસની અંદર ધ્યાનમાં લેવાના હતા. એટલે પ્રાથમિક માહિતી મેળવવા માટેની પહેલી તપાસ પૂર્ણ કર્યા પછી હવે નેક્સ્ટ બીજા નંબરની તપાસ તરફ આગળ વધીશું.